કે થોડા આદિવાસીઓ નેતા પોતાની જાતને મસીહા ગણાવીને પૂરા ઉમરગામથી અંબાજી આદિવાસીઓને પોલિટિકલી દુરુપયોગ કરે છે। તો મારે એમને એમ પૂછવું છે કે અહીંયા પણ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે, તો ત્યાં કેમ એ આવતા નથી? ચાહે ચૈતર વસાવા હોય કે પછી નવસારીમાં વાંસદાના ધારાસભ્ય હોય, એ અહીંયા આવીને કેમ પરિવારની સાથે ઊભા નથી રહેતા? નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં એક યુવક પર હુમલો થતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। આ યુવકનું નામ છે દીપક રાઠોડ। આ યુવક પર વિધર્મીઓએ ધારદાર હથિયારો વડે હુમલો કરતા સારવાર દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો છે। દીપક રાઠોડની અંતિમ યાત્રામાં વલસાડના સાંસદ ધવલ પટેલે હાજરી આપી હતી। સાથે જ તેમણે પરિવારજનોને સાંત્વના પણ પાઠવી છે। અને આ પછી ધવલ પટેલે વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા કહ્યું છે કે આદિવાસીઓના મસીહા બનીને ફરતા કોંગ્રેસ અને આપના ધારાસભ્યો હાલમાં આ ઘટનાને લઈને ક્યાં છે? તો આવો જાણીએ શું છે આખો મામલો। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં હાલમાં પરિસ્થિતિ ખૂબ જ તણાવવાળી છે, કેમ કે વિધર્મીઓએ દીપક રાઠોડ નામના યુવક પર હુમલો કરતા તેમનું નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। આ પછી ડાભેલ ગામમાં શોક અને રોષનો માહોલ સર્જાયો છે। આ પછી વલસાડના ધારાસભ્ય ધવલ પટેલ ડાભેલ ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે યુવક દીપક રાઠોડની અંતિમ યાત્રામાં પણ હાજરી આપી છે। તો હવે સાંસદ ધવલ પટેલે પોલીસને ભાગેડુ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપી છે। અને આ પછી તેમણે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જ્યારે અમુક લોકો આદિવાસી સમાજના મસીહા બનીને ફરે છે, તે અંબાજી ગામ હોય, નવસારી હોય કે પછી ઉમરગામ હોય, આદિવાસી સમાજના મસીહા બનીને ત્યાં પહોંચી જાય છે। આદિવાસી સમાજનો ઉપયોગ થાય છે। વિધર્મીઓએ એક આદિવાસી યુવકનો ડાભેલ ગામમાં જીવ લીધો છે, ત્યારે તમે કેમ નથી આવતા? તો આ સાંભળો વલસાડના સાંસદ ધવલ પટેલે શું કહ્યું છે। જી, થોડા દિવસ પહેલા ડાભેલ ગામ, જે આપણા જલાલપુર તાલુકો નવસારી જિલ્લામાં આવ્યો છે, એમાં વિધર્મી યુવાનોએ અમારા આદિવાસી યુવાન પર હુમલો કર્યો હતો, ઢોર માર માર્યો હતો। એનું કારણ એ હતું કે કસાઈઓએ એમને ગૌ હત્યા કરવા માટે એમની પર જબરદસ્તી કરી હતી, પણ અમારા આદિવાસી યુવાને એનો ઇનકાર કર્યો, એના માટે એમની પર ઢોર માર મારવામાં આવ્યો હતો। અને આજે એમનું મૃત્યુ પણ થયું છે। એમની જેવી જ મને જાણ થઈ એટલે તરત જ મેં એમના પરિવારને મળવા, પરિવારને સાંત્વના આપવા હું અહીંયા પોતે હાજર રહ્યો છું અને એમને ખાતરી પણ આપી છે કે આરોપીઓને કડકથી કડક સજા થાય, એના માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે। પોલીસ પણ પૂરી રીતે કટિબદ્ધ છે। 3 જેટલા આરોપીઓ પકડાઈ ગયા છે, 4 જેટલા આરોપીઓને પકડવાનું પૂરું હમણાં પ્રોસેસ ચાલી રહ્યું છે। એમની પર એટ્રોસિટીનો પણ ગુનો લાગ્યો છે, કારણ કે અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે। 302 પણ લાગી છે અને કડકથી કડક સજા થાય એના માટે અમે પૂરી રીતે સમર્થન કરવાના છે। અને એની સાથે સાથે મારે તમારા ચેનલના માધ્યમથી એમ પૂછવું છે કે થોડા આદિવાસીઓ નેતા પોતાની જાતને મસીહા ગણાવીને પૂરા ઉમરગામથી અંબાજી આદિવાસીઓને પોલિટિકલી દુરુપયોગ કરે છે, તો મારે એમને એમ પૂછવું છે કે અહીંયા પણ અમારા આદિવાસી સમાજના યુવાનની હત્યા થઈ છે, તો ત્યાં કેમ એ આવતા નથી? ચાહે ચૈતર વસાવા હોય કે પછી નવસારીમાં વાંસદાના ધારાસભ્ય હોય, એ અહીંયા આવીને કેમ પરિવારની સાથે ઊભા નથી રહેતા? કેમ પરિવારને સાંત્વના નથી આપતા? કેમ પરિવારને સમર્થન નથી આપતા? એનું એક જ કારણ છે કે એમની વોટ બેંકની જે રાજનીતિ છે એ જોખમાઈ જાય, એના કારણે આવતા નથી। પણ અમારા ઉમરગામથી અંબાજી અમારા આદિવાસી લોકો છે, એના માટે અમારી ભારતીય જનતા પાર્ટી ખભે પગ એમની સાથે ઊભા રહેલા છે અને હું પણ આદિવાસી સાંસદ તરીકે એમની સાથે પૂરી રીતે ઊભો છે। જ્યારે મારા આદિવાસી સમાજની મારી જરૂર પડશે ત્યારે હું એમની સાથે હાજર રહીશ। પોલીસે આ સમગ્ર મામલે એટ્રોસિટીની ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે અને હાલમાં તો આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે। વાત કરીએ અંબાજીની, તો થોડાક સમય અગાઉ અંબાજીના પાડલિયા ગામમાં જ્યારે વનકર્મીઓ અને પોલીસ કર્મીઓ એક જમીન ખાલી કરાવવા જતા ત્યાં પોલીસ કર્મીઓ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને આ પછી પોલીસે ત્યાં 27 લોકોની સામે નામજોગ અને 500 લોકોના ટોળાની સામે ફરિયાદ નોંધી હતી। અને આ પછી પાડલિયા ગામની મુલાકાત દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, તે પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ અને આ પછી કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી, જ્ઞાનીબેન ઠાકોરે પણ પાડલિયા ગામની મુલાકાત લીધી હતી। તો હાલમાં તો નવસારીના ડાભેલ ગામે પરિસ્થિતિ ખૂબ તણાવવાળી છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।